आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કુંકાવાવ તાલુકાના ચીથુડી ગામ અંતર્ગત પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન વતી ભીખાભાઈ ધોરાજીયા, GM સોલંકી નાયક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી NV ચૌહાણ સાહેબ, હિસાબી અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી RR રામાણી સાહેબ, હિસાબી અધિકારી લોકલ ફંડ ઓફિસ YB સોરઠિયા સાહેબ, અધિક તિજોરી અધિકારી અમરેલી જીથુડી પ્રાથમિક શાળાના SMCના અધ્યક્ષ પ્રતાપભાઈ ધાંધલ તેમજ તેમની ટીમ તેમજ જીથુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ અધિકારીઓનું સન્માન શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર, શિક્ષક અતુલભાઈ ઠક્કર, દીપાબેન સોઢા, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, આરતીબેન ગજેરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। જીથુડી શાળામાં બાળવાટિકામાં 14 બાળકોએ પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમાં 8 બાળકોએ પ્રવેશ કર્યો હતો। ગ્રામજનો દ્વારા બાળકોને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ધોરણ 3 થી 8માં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આવેલ બાળકોને પણ દાતાશ્રી દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર, શિક્ષકો દીપાબેન સોઢા, આરતીબેન ગજેરા, અતુલભાઈ ઠક્કર, ભરતભાઈ ગોંડલિયા, સંદીપભાઈ સતાણીએ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ પ્રકાશ વઘાસિયા। રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે શરૂ કરેલી શાળા પ્રવેશ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પણ 25, 26 અને 26, 27 અને 28 જૂન શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ જીથુડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયેલ હતો। આ કાર્યક્રમમાં માનનીય જિલ્લા શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા વતી માનનીય ભીખાભાઈ ધોરાજીયા સાહેબે અધ્યક્ષસ્થાનથી કાર્યક્રમને શોભાયમાન કરેલ હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ આવેલા હતા અને શાળામાં બાળકોને પ્રવેશ કરાવેલો હતો તથા શાળામાં વૃક્ષારોપણ અને SMC મીટિંગ કરવામાં આવેલ હતી। શાળામાં નવનિયુક્ત સરપંચશ્રી દ્વારા પણ શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ પામતા બાળકોને સહયોગ કરી અને શાળામાં શૈક્ષણિક વાતાવરણને સમગ્ર ગામ દ્વારા ખૂબ સારું ઊભું કરવામાં આવ્યું છે અને ખૂબ સારો કાર્યક્રમ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।